આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। સમાચાર પ્રાપ્ત થયા છે કે શકાય દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ પર સ્ટન્ટ જોવા મળ્યું છે। બાઇક પર સ્ટન્ટ કરનારાઓ સામે કાર્યવાહી કરાશે। તો સ્ટંટબાજો પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં સ્ટન્ટ કરતા 7 જેટલા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ પર સ્ટન્ટ કરવામાં આવ્યો અને જેમાં 7 જેટલા શખ્સો સામે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। તો બાઇક પર સ્ટન્ટ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી। સ્ટંટબાજો પર પોલીસની કાર્યવાહી જોવા મળી છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। તો 7 શખ્સો સામે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો। સ્ટંટબાજો પર પોલીસની કાર્યવાહી જોવા મળી। તો સુદર્શન સેતુ બ્રિજ પર સ્ટન્ટ કરતા આ શખ્સો નજરે પડી રહ્યા છે। સ્ટંટબાજો પર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। સ્ટન્ટ કરતા 7 જેટલા શખ્સો સામે હાલ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। તો પોતાનો તો જીવ જોખમમાં મૂકે છે, પરંતુ બીજા જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, નિર્દોષ લોકો આનો ભોગ બનતા હોય છે। હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। કહી શકાય કે આ વિડીયો સામે આવ્યો છે, જેમાં 2 શખ્સો સ્ટન્ટ કરતા નજરે પડે છે। તો બાઇક પર સ્ટન્ટ કરતા 2 શખ્સો નજરે પડી રહ્યા છે। સ્ટન્ટ કરતા 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે। સ્ટંટબાજો પર પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે।